रमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतों वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। शिक्षापत्री भाष्य एमनी कथा में આપણે ગઈકાલે 55મો શ્લોક શ્રવણ કર્યો। શ્રીજી મહારાજે આત્મનિવેદી ભક્તના લક્ષણ એમાં બતાવ્યા છે। મહારાજ કે અમારા આશ્રિત અંબરીશ રાજાની પેઠે જે આત્મનિવેદી ભક્ત હોય તેમણે પ્રથમ કહ્યું તેવું અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી। શ્રીજી મહારાજે આત્મનિવેદી ભક્તમાં અંબરીશ રાજાને યાદ કર્યા। એમની સર્વ ક્રિયા ભગવાન પરાયણ હતી। એમનું ચાલવું, એમનું જોવું, એમનું સૂંઘવું, એમનું બોલવું એ બધું જ ભગવત સંબંધી હતું, એટલે એમને આત્મનિવેદી ભક્ત કીધા છે। ભગવાનને અર્પણ કરેલું જ સ્વીકૃત કરવું, ભગવાનને અર્પણ કર્યા વિનાનું કંઈ પણ ગ્રહણ ન કરવું એ આત્મનિવેદી ભક્તનું મોટામાં મોટું લક્ષણ છે। અહીંયા શ્રીજી મહારાજ ત્યાર પછી 56મા શ્લોકની અંદર સત્સંગીઓને આજ્ઞા કરતા લખે છે, શૈલીવા ધાતુજા મૂર્તિ સાલગ્રામોર્ચયેવ તેહિ દ્રવ્યેર્થયથાપ્તે કૃષ્ણસ્ય જપ્યોથાષ્ટાક્ષરો મનુઃ। અમારા આશ્રિત જે આત્મનિવેદી ભક્ત હોય એમણે પાષાણની અથવા ધાતુની જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર એનો જાપ કરવો। શ્રીજી મહારાજે અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો એવી 2 વાર આજ્ઞા કરી, પણ અહીંયા ઉચ્ચતમ ભક્તની સ્થિતિ માટેની વાત છે, ત્યાં સામાન્ય ભક્ત હોય એમની વાત છે। શ્રીજી મહારાજે 2 પ્રકારના ભક્તનો નિર્દેશ કરેલો છે। ચિત્ર પ્રતિમાની પૂજા કરતા હોય એક એવા ભક્ત છે, અને એક ધાતુની અથવા પાષાણની મૂર્તિની પૂજા કરતા હોય એવા પણ આત્મનિવેદી ભક્તજનો છે।
બંનેની પૂજાની સેવા રીતિ થોડીક અલગ અલગ છે. ઘણા હરિભક્તો હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ ઘરની અંદર પધરાવતા હોય, ઘરની અંદર રાખતા હોય. ઘણા બાલકૃષ્ણની મૂર્તિ ઘરની અંદર રાખતા હોય ધાતુની. એમણે ભગવાનને સર્વ વસ્તુ અર્પણ કરી અને પછી એ વસ્તુનો ઉપયોગ કરવાનો હોય. આપણે પૂજા કરીએ છીએ, પૂજામાં જે મૂર્તિઓ હોય એ મૂર્તિઓને તો આપણે સાકર કે પછી કાજુ બદામ કે પિસ્તા કે કિસમિસ એવું ધરાવી દઈએ અને પછી ભગવાનનું વિસર્જન કરીને આપણે પોઢાડી દઈએ. પણ ઘરની અંદર જે મંદિર હોય એમાં જે મૂર્તિઓ હોય એને આપણે સવારે જે નાસ્તો કરતા હોય તે નાસ્તો ભગવાનને ધરાવવો પડે, સવારની આરતી કરવી પડે. મધ્યાહને ભોજન થાય તો એ મધ્યાહનનું ભોગ ભગવાનને અર્પણ કરવો પડે. ભગવાનને જમાડ્યા પછી ભગવાનને શયન કરાવવું પડે. 3:30 થાય એટલે ભગવાનને ઉત્થાપન કરવા પડે, ભગવાનને જમાડવા પડે, ફ્રૂટ વગેરે. ત્યાર પછી સાંજે આરતી કરવાની હોય. સાંજનો થાળ થાય એ સાંજનો થાળ ભગવાનને ધરાવવાનો. સાંજે ચેષ્ટા પોઢણીઓ બધું બોલીને ભગવાનને પછી પોઢાડવા. એ આખો દિવસની પ્રક્રિયા એ પૂજાની જેમ નથી હોતી. પૂજામાં તો સવારે તમે 15 મિનિટ કે 20 મિનિટ જે મૂર્તિઓ હોય ચિત્ર પ્રતિમાની એ મૂર્તિની પૂજા 5 માળા એમની આગળ કરો, એક પ્રદક્ષિણા કરો, દંડવત કરો, શિક્ષાપત્રીના શ્લોક વાંચી અને મંત્રની માળા કરી અને પછી આપણે ઠાકોરજીને પોઢાડી દઈએ. પછી કાલ સવાર સુધી આપણે ભગવાનને કંઈ અર્પણ નથી કરતા. પણ ઘરમાં જે મૂર્તિ રાખી હોય એને આખો દિવસ આપણે પૂજા કરવાની હોય છે. તો એ સેવા પૂજા. અને ઘણા હરિભક્તો ગ્રહસ્થ હોય એ ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજની ધાતુની મૂર્તિ રાખે. ઘણા ગ્રહસ્થના ઘરની અંદર આરસ પહાણની બાળ સ્વરૂપની મૂર્તિ હોય તો બાલ સ્વરૂપના ઘનશ્યામ મહારાજ 1 ફૂટ 1.5 ફૂટના 2 ફૂટના ઘણા ગ્રહસ્થો રાખતા હોય ઘરમાં. ઘણા બાલકૃષ્ણની મૂર્તિ રાખતા હોય, ઘણા શાલિગ્રામ ઘરમાં રાખતા હોય. તો એમની સેવા પૂજાને પરિચર્યા કઈ રીતે કરવી ને એમની મર્યાદા કઈ રીતે રાખવી, એ આત્મનિવેદી બનવા માટે ને આત્મનિવેદી ભક્ત એવા જે અમરીશ રાજા જે રીતે સેવા કરતા હતા એ રીતે સેવા પૂજા કરવાનો નિર્દેશ મહારાજે આ 55માં અને 56માં શ્લોકમાં કીધો છે. એટલે પેલી જે છે એ સામાન્ય પૂજા છે અને આ વિશિષ્ટ પૂજાનો નિર્દેશ છે. એટલે બધું ભગવાનને આખા દિવસનું આપણે જે પણ કાંઈ ગ્રહણ કરીએ એ બધું જ ભગવાનને અર્પણ કરી અને પછી ગ્રહણ કરવું. અને એ ભગવાનની મૂર્તિ આગળ પણ અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો, એ ભગવાનની આગળ પણ માળા કરવી, એની વાત શ્રીજી મહારાજ આ શ્લોકમાં લખે છે. આગળના શ્લોકમાં જે જાપ કરવાની વાત લખી એ પૂજામાં જાપ કરવો એની વાત છે. અને અહીંયા દિવસ દરમિયાન ભગવાનની સેવા પૂજા કરતા હોઈએ, સાંજે ભગવાનની મૂર્તિ આગળ બેસીને માળા કરીએ, વચનામૃત કથા વાર્તા કરીએ, ચેષ્ટા બોલીએ, સાંજની સભા જે આપણે કરતા હોઈએ, ધૂન કીર્તન કરીએ, એ જે ક્રમ છે આપણો નિત્યક્રમ, એ જે ઘરના ઠાકોરજીની આગળ કરવાનો હોય, અગર તો મંદિર હોય તો મંદિરમાં જે દેવ બિરાજતા હોય એની જે સેવા પૂજા કઈ રીતે કરવી એની વાત શ્રીજી મહારાજ અહીંયા લખે છે. એટલે મહારાજ અહીંયા કહે છે કે આત્મનિવેદી એવા જે ભક્તજન એમને પાષાણની અથવા ધાતુની જે ભગવાનની પ્રતિમા હોય અથવા તો શાલિગ્રામ હોય એમની પૂજા કેમ કરવી. એ પોતાના સામર્થ્યને અનુસારે જે પણ કાંઈ પુષ્પ, ચંદન કે ષોડોપચાર ભગવાનને આપણને શક્તિ પ્રમાણે જે પ્રાપ્ત કરાવ્યા હોય એ પ્રમાણે ભગવાનની પૂજા કરવી. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહ્યું છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, તમે ભક્તિપૂર્વક મને જે પણ કાંઈ અર્પણ કરો છો ને એ બધું જ હું સ્વીકાર કરું છું. ભગવાનને એવું નથી હોતું કે મારે આવવું જ જોઈએ, આટલું જ જોઈએ. પછી આપણી પાસે હોય ને લોભ કરીએ તો એ વાત અલગ છે. ભક્ત ચિંતામણીમાં નથી આવતો બાપુભાઈનો પ્રસંગ, બહુ સુખી સંપન્ન હતા પણ ભગવાનને આમ હળવો હાર ધરાવે તો એક દિવસ મૂર્તિએ ઘા કરી દીધો. બીજે તો બહુ દ્રવ્ય વાપરે છે ને મને શું કામ એને હળવો હાર ધરાવો, સારા માયલો હાર ધરાવો ને. એટલે
ભગવાને આપણને આપ્યું હોય તો ભગવાનને સારું અર્પણ કરવું, ન આપ્યું હોય તો ભગવાન જેવું હોય એવું સ્વીકારવાના જ છે. અહીંયા સતાનંદ સ્વામી ભાષ્યની અંદર બહુ સરસ મજાનો મૂર્તિઓનો વિવેક બતાવે છે. આ બધું જાણવું આપણા માટે બહુ મહત્વનું છે. મૂર્તિઓ કેટલા પ્રકારની હોય, કેવી મૂર્તિઓની પૂજા ગ્રહસ્થોએ કરવી જોઈએ, કેવી મૂર્તિઓની પૂજા ગ્રહસ્થ ન કરી શકે, આ બધો વિવેક શાસ્ત્રોની અંદર ખૂબ ઋષિમુનિઓએ બતાવ્યો છે. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર લખે છે, પાષાણની અથવા ધાતુની કે સોના વગેરે ધાતુની બનાવેલી જે મૂર્તિ હોય એ કેવી રાખવી, એના માટે ક્ષીરી સ્વામીએ કહેલું છે, સોનું, રૂપું, તાંબુ, પિત્તળ, કાંસુ, કલાઈ, શીશુ અને લોઢું, આ 8 પ્રકારની ધાતુ હોય, લોઢું હોય એને ધાતુ કહેવામાં આવે છે. એ 8 પ્રકારની પ્રતિમાઓ અગર તો એનું મિશ્રણ કરીને ભગવાનની મૂર્તિઓનું નિર્માણ કરી શકાય છે. સતાનંદ સ્વામી ભાષ્યમાં આગળ લખે છે કે 37 નામના ઋષિ થયા, એમણે 7 પ્રકારની ધાતુ બતાવેલી છે. ક્ષીરી સ્વામીએ 8 પ્રકારની ધાતુ બતાવી. અહીંયા 37 નામના ઋષિ થયા, એમને 7 પ્રકારની ધાતુ બનાવેલી. સોનું, રૂપું, તાંબુ, પિત્તળ, આ 4 ધાતુની મૂર્તિ માટે ગ્રહણ કરવા. બીજા જે 3 છે લોખંડ, કલાઈ અને શીશુ, એને મૂર્તિ બનાવવામાં સ્વીકાર કરવો નહીં. એ ઋષિએ 3 વસ્તુઓનો ના પાડ્યો. એટલે મૂર્તિનું જ્યારે નિર્માણ થતું હોય, આપણે અહીંયા સહજાનંદ સ્વામીની મૂર્તિ છે, ધર્મદેવ ભક્તિ માતાની મૂર્તિ છે, તો એ આપણે એને પંચધાતુની મૂર્તિ કહીએ છીએ. તો 5 પ્રકારની ધાતુ મિશ્ર થઈ અને એ મૂર્તિઓનું નિર્માણ થયું હોય. શાસ્ત્રકારોએ પણ શાસ્ત્રોમાં એવું લખ્યું છે, શૈલજાતમ લોહજમ શ્રેષ્ઠમ, એટલે કે પાષાણની મૂર્તિ કરતાં ધાતુની મૂર્તિ છે તે શ્રેષ્ઠ છે. આરસ પહાણની મૂર્તિનું આપણે નિર્માણ કરીએ, મૂર્તિ બનાવીએ, એના કરતાં ધાતુની જે મૂર્તિ હોય ને એ શ્રેષ્ઠ કહેવાય. એ પંચધાતુમાં કયા કયા ધાતુ વપરાય, તો કોઈ એક તાંબુ, બીજું રૂપું, સુવર્ણ, પિત્તળ અને સફેદ શીશુ, આ 5 ધાતુને મિશ્ર કરી અને ભગવાનની મૂર્તિનું નિર્માણ થાય. એનું પ્રમાણ કેટલું રાખવું એના માટે પણ શાસ્ત્રકારોએ કીધું છે. તાંબુ 10% રાખવું, પિત્તળ 50%, સફેદ શીશુ 25% અને બાકીના 15%ની અંદર સુવર્ણ અને રૂપું નાખવું. આટલું માપ રાખી અને પછી ભગવાનની મૂર્તિનું નિર્માણ કરવું. આવી રીતે જો ભગવાનની મૂર્તિનું નિર્માણ કરે તો એ મૂર્તિ છે તે શ્રેષ્ઠ થાય છે. ત્યાર પછી એવી જે મૂર્તિનું નિર્માણ થયું હોય એની પૂજા કઈ રીતે કરવી, અહીંયા ઘર મંદિરની અંદર જે આપણે મૂર્તિની પૂજા કરીએ એ મૂર્તિ અને શિખરબંધ મંદિરો હોય, એ શિખરબંધ મંદિરોની અંદર જે મૂર્તિઓની પૂજા થતી હોય એ મૂર્તિ, બંનેની પૂજાનો વિવેક આ શ્લોકની અંદર સતાનંદ સ્વામી લખે છે. ઘણી વખત આપણે સેવા પૂજા કરતા હોઈએ પણ એવી સમજણ કે એવું જ્ઞાન ન હોય તો ઘણીવાર આપણાથી ચૂક પણ થતી હોય. પરંપરાથી આપણે જે રીતે ચાલ્યું આવતું એ રીતે જ પછી આપણે કરતા હોઈએ. એટલે ભગવાનની ધાતુમાંથી નિર્માણ કરેલી જે પ્રતિમા હોય અથવા તો શાલિગ્રામ હોય, એ બંનેની પૂજા આત્મનિવેદી ભક્તોએ ચંદન પુષ્પાદિક દ્રવ્યો વડે અથવા તો ષોડશોપચારથી પૂજા કરવી. પણ ચિત્ર પ્રતિમાની જેમ કેવળ દર્શન કરવા નહીં. તમારા ઘરમાં જો તમે બાલકૃષ્ણની મૂર્તિ રાખો અથવા તો હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ તમે ઘરમાં રાખો, કે ધાતુની કે પાષાણની મૂર્તિ બીજી કોઈ પણ તમે ઘરમાં રાખો, તો આપણે જેમ પૂજામાં દર્શન કરીને અને બધું કરી લઈએ છીએ સાકર કે ધરાવી, એવી રીતના ઓલી મૂર્તિની પૂજા થાય નહીં. એટલે ગ્રહસ્થને મૂર્તિ કેવડી ઘરમાં રાખવી એનો પણ શાસ્ત્રકારોએ અહીંયા વિવેક બતાવ્યો છે. બહુ મોટી મૂર્તિ ગ્રહસ્થ એ ઘરમાં ન રખાય, અને રાખવા જાય તો સેવા પૂજા બરાબર થાય નહીં, કારણ કે કામ પ્રસંગે બહાર જવું હોય તો ઘરને તાળું મારીને જવું પડે. તો પછી એ ભગવાન ભૂખારીએ તો એ અપરાધ થાય.
એટલે ગ્રહસ્થને ધાતુની ને પાષાણની મૂર્તિ ઘરમાં રાખવાનો નિષેધ છે. કોઈ રાખતા હોય તો એની સેવા પૂજા યથાર્થ રીતે કરવી પડે. શેતાન સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે કે શાલિગ્રામની પૂજા કરવાનો અધિકાર કેવળ બ્રાહ્મણોનો જ છે. પણ આચાર્યોએ બીજો પણ એક માર્ગ બતાવ્યો કે શાલિગ્રામ તમે રાખો. શાલિગ્રામ એટલે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કહેવાય. ગંડકી નદીમાંથી પુલાશ્રમમાં જે ગંડકી નદી વહે છે એ ગંડકી નદીની ઉદ્ભવ જ્યાંથી થયો, ગંડકી નદી જેમાંથી બહાર નીકળી એને બ્રહ્મકુંડ કહે છે. એ બ્રહ્મકુંડમાં શાલિગ્રામની આપોઆપ ઉત્પત્તિ થાય છે. અને એ બ્રહ્મકુંડમાંથી પથરાઓ તરી તરી અને ઉપર આવે, પછી એ નદીઓની અંદર વહેતા હોય. પણ એ બ્રહ્મકુંડના જે પથ્થર હોય એને શાલિગ્રામ કહેવામાં આવે છે. એ સૌથી શ્રેષ્ઠ કહેવાય. એમાં ભગવાન વિષ્ણુનું ચક્ર પણ હોય, શંખ પણ ઘણા વાર ચિહ્નોવાળા એવા પથ્થરો એની અંદર મળતા હોય. તમે એ ખોલો તો એની અંદર વ્યવસ્થિત ભગવાનનું ચક્ર છપાયેલું હોય, ભગવાનના પાદુકા પણ છપાયેલી હોય. એટલે એ બ્રહ્મકુંડના જે શાલિગ્રામ એ સૌથી શ્રેષ્ઠ. પછી આપણે યાત્રા કરવા જઈએ, નદીમાંથી કાળો પથ્થર મળે, હાલો આપણે શાલિગ્રામ, અને પછી પૂજા કરીને પ્રતિષ્ઠા કરીએ, બધા કનિષ્ઠ શાલિગ્રામ કહેવાય. કારણ કે બધા પથ્થરોને શાલિગ્રામ તરીકે શાસ્ત્રોમાં નિર્દેશ છે. પણ બ્રહ્મકુંડના જે પથ્થર એ સૌથી શ્રેષ્ઠ. ત્યાં સુધી જવું થોડું કઠણ હોય, ત્યાંના જે લોકો હોય એ સાહસ કરીને જતા હોય. આપણે હજી પુલાશ્રમ સુધી જ પહોંચીએ છીએ, પણ પુલાશ્રમથી 2 કિલોમીટર આગળ બ્રહ્મકુંડ છે. ત્યાં સુધી એ ચાલીને જવું પડે, બરફમાં જવું પડે, કારણ કે ત્યાં બરફ જ હોય. એ ત્યાંના સાહસી લોકો હોય એ જતા હોય, પણ યાત્રાળુઓને તો સમય પણ ન હોય ને કંઈ જઈ પણ ન શકતા હોય. આપણે ગંગોત્રી જતા હોય તો ગૌમુખ સુધી કોઈ ન જાય, કારણ કે ગંગોત્રીથી ગૌમુખ 17 કિલોમીટર ચાલીને જવું પડે. હવે 17 કિલોમીટર કોણ ચાલીને જાય? ત્યાં ઘણા જતા હોય, કારણ કે ગૌકુંડ મુખ છે ત્યાંથી ગંગાની ઉત્પત્તિ થઈ. તો ત્યાંનું મહત્વ સૌથી શ્રેષ્ઠ હોય. એટલે અહીંયા શાલિગ્રામ માટે એવું કહે છે કે બ્રાહ્મણને અધિકાર છે. પણ વૈષ્ણવ આચાર્યો એવું કીધું, ગ્રહસ્થ હોય, ક્ષત્રિય, વૈશ્ય અને સત્શૂદ્રના જે ભક્તજનો હોય એ પણ શાલિગ્રામ ઘરમાં રાખી શકે. કયા? તો કે જેમણે દીક્ષા લીધી હોય તેવા, એટલે કે બ્રહ્મ સંબંધ જેમને લીધો હોય, અથવા તો જેમણે વર્તમાન ધરાવીને કંઠી બાંધીને સત્સંગના યથાર્થપણે નિયમો પાળતા હોય એવા ભક્તજનો શાલિગ્રામની પૂજા કરી શકે. એવું વૈષ્ણવાચાર્ય એ શાસ્ત્રોની અંદર પ્રતિપાદન કર્યું છે. પણ જેમણે કંઠી ધારણ ન કરી હોય, શરણાગતિ ન સ્વીકારી હોય, કે શરણાગત મંત્ર ન લીધો હોય, કે બ્રહ્મ સંબંધ જેને લીધો ન હોય, એવા ભક્તજનો બ્રાહ્મણ સિવાયના કોઈ શાલિગ્રામની પૂજા કરી શકે નહીં. એટલે શાલિગ્રામની પૂજા કોણે કરવી, કોણે ન કરવી એ પણ એક વિવેક બતાવ્યો. ઘણા જાત્રામાં જાય ને પછી લઈ આવે, પછી ઠાકોરજીને રાખી દે મંદિરમાં કે આપણા શાલિગ્રામ, ચાંદો કરે ને કુમકુમ કરે. પણ એવી રીતે એની પૂજા ન થાય, કારણ કે શાલિગ્રામને તો તમારે રોજે સ્નાન કરાવવું પડે, રોજે એને 16 પૂજા શક્ય હોય એટલી કરવી પડે, એને થાળ ધરાવવો પડે. એને સવારની આપણે ચિત્રપતિમાની પૂજાઓ હોય એ પ્રમાણે એની પૂજા થાય નહીં. પછી આગળ સતાનંદ સ્વામી એવું લખે છે કે ભવિષ્ય પુરાણની અંદર એવું લખેલું છે કે સુગ્ન ગ્રહસ્થ હોય એમણે ઘરમાં ધાતુની જો મૂર્તિ રાખવી હોય તો અંગુષ્ઠ માપની રાખવી. અંગૂઠાનું માપ 2 ઇંચનું હોય એવડી 2 ઇંચની મૂર્તિ ધાતુની તમે ગ્રહસ્થ ઘરમાં રાખી શકો. અથવા તો ઊભું સ્વરૂપ હોય તો 1 વેત જેવડી મૂર્તિ તમે ઘરમાં રાખી શકો. 1 વેતથી મોટી ધાતુની મૂર્તિ કે પાષાણની મૂર્તિ ગ્રહસ્થએ ઘરમાં રખાય નહીં. શાસ્ત્રકારોનો નિષેધ છે, કારણ કે એમની સેવા પૂજા પછી યથાર્થ રીતે થાય નહીં. એટલે મોટે ભાગે ગ્રહસ્થના ઘરની અંદર ચિત્ર પ્રતિમાઓ હોય. હવે પછી આ જે ફાઈબરની મૂર્તિઓ 1.5-2 ફૂટની એવી છે, પણ એ કેવળ દર્શનીય છે, પૂજનીય નથી.
કારણ કે 8 પ્રકારની મૂર્તિમાં ફાઈબર આવતું નથી. એટલે ફાઈબરની મૂર્તિ છે એ પૂજામાં ન ચાલે. એ ભગવાનને થાળ ધરાવવામાં કે મંદિરની અંદર ચાલે નહીં. તમે ઘરની અંદર દર્શનીય તરીકે, જેમ ચિત્ર પ્રતિમાઓ આપણે રાખતા હોય એમ દર્શનીય તરીકે એ મૂર્તિ તમે રાખી શકો. પણ 8 પ્રકારની જે મૂર્તિ છે એ 8 પ્રકારની મૂર્તિમાં ફાઈબરની મૂર્તિ આવતી નથી, એટલે એ પૂજામાં ન ચાલે. ઘર મંદિરની અંદર તમે એને થાળ ધરાવો અને એની આરતી કરો ને એવી રીતે હોય નહીં. પછી દર્શનીય સ્વરૂપ તરીકે તમે પધરાવી શકો. આપણે પણ અહીંયા ઉત્સવ સમયાઓ થતા હોય ત્યારે એ મૂર્તિઓ આપણે પધરાવતા હોય છે એની આરતી પૂજાને, કારણ કે એ નિત્ય થાળ ધરાવવામાં નથી ચાલતી, એ કેવળ દર્શનીય તરીકે સ્વરૂપ ચાલે. એટલે ભાવથી ભગવાનની પ્રતિમા, ભગવાનનું સ્વરૂપ આપણી સામે છે એટલે આપણે એને પધરાવી શકાય. પણ એની નિત્ય પૂજામાં કે ભગવાનને ભોગ ધરાવીને અર્પણ કરીને એનું પૂજા માટે થઈને એ મૂર્તિનો શાસ્ત્રકારોએ નિષેધ કરેલો છે. પછી સતાનંદ સ્વામી ભાષ્યમાં વિશેષ લખે છે કે ગ્રહસ્થ હોય એમણે ઘરમાં 2 શિવલિંગ ન રખાય, 2 શાલિગ્રામ ન રખાય, 2 દેવીની મૂર્તિ ન રખાય, 3 ગણપતિ ઘરમાં ન રખાય અને 2 દ્વારિકાધીશના ચક્રો ઘરમાં ન રખાય, 2 સૂર્યના ચિહ્નો ઘરમાં ન રખાય, 2 શંખ ઘરમાં ન રખાય. જો એ રાખે તો ગ્રહસ્થને જરૂર વિઘ્ન આવે. એટલે આ બધું એક રાખવાનું. અમુક વસ્તુ 2 રાખવાથી પણ ગ્રહસ્થને ઘણીવાર આપત્તિઓ આવતી હોય. એટલે કારણ કે એમની સેવા પૂજા યથાર્થ ન થાય, અપરાધ થાય, તો આટલી વસ્તુ ન રાખવી. પછી ભગવાનની પૂજા કેવી રીતે કરવી એના માટે સતાનંદ સ્વામી ભાષ્યમાં લખે છે કે ભગવાનની પૂજાનો વિધિ, એનો ક્રમ કેવી રીતના હોય. કારણ કે ચલ મૂર્તિ અને અચલ મૂર્તિ 2 પ્રકારની મૂર્તિઓ શાસ્ત્રોમાં બતાવેલી છે. મંદિરોની અંદર પણ 2 પ્રકારની મૂર્તિ હોય, ચલ મૂર્તિ હોય ને અચલ મૂર્તિ હોય. દરેક મંદિરોની અંદર, શિખરબંધ મંદિર જ્યાં હોય ત્યાં મંદિરની અંદર હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ રાખવામાં આવે. મંદિરમાં હોય જ. બહારે સંતોની પૂજા અમુક કરતા હોય, સદગુરુ સંતો હોય એમની પાસે હરિકૃષ્ણ મહારાજ હોય તો એમની પૂજા થતી હોય. પધરામણીમાં બારે જતા હોય ત્યારે પણ એ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ ગ્રહસ્થના ઘર સુધી જતું હોય તો એ મૂર્તિ છે એને ચલ મૂર્તિ કહેવાય. એમ એક ચલ સ્વરૂપ મંદિરની અંદર પણ રાખવું પડે. શું કામ? એને ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, આપણે સહજાનંદ સ્વામી ધર્મદેવ ભક્તિ માતાની મૂર્તિ છે, એ અચલ મૂર્તિ કહેવાય. એ મૂર્તિને આપણે સ્નાન દરરોજ ન કરાવી શકીએ, કારણ કે ભગવાનને અભિષેક હોય વર્ષમાં એકવાર, ત્યારે અભિષેકના દિવસે જ આપણે ભગવાનની મૂર્તિને સ્નાન થાય. પણ એ મૂર્તિને નિત્ય સ્નાન કરવું જરૂરી છે, કારણ કે નિત્ય સ્નાન ભગવાનને થવું જોઈએ. પણ નિત્ય સ્નાન તો દરરોજ થાય નહીં, તો એના માટે શું કરવું? એના માટે એક ચલ સ્વરૂપ બાજુમાં પધરાવવું. તો એ હરિકૃષ્ણ મહારાજ દરેક મંદિરમાં હોય છે. સુખસિયાની અંદર હરિકૃષ્ણ મહારાજ બિરાજતા હોય, એ હરિકૃષ્ણ મહારાજને દરરોજ સ્નાન કરાવવાનું. એટલે પેલી મૂર્તિને દરરોજ સ્નાન કરાવવા બરાબર થાય. આ એક પ્રથા છે, પ્રણાલિકા છે. કારણ કે એને 16 પૂજન કરવું પડે, એને પોઢાડવા પડે. સહજાનંદ સ્વામી ઘનશ્યામ મહારાજની મૂર્તિને આપણે કંઈ સુખસિયાની અંદર આમ ખાટલાની ઉપર સુવડાવી ન શકીએ. ભાવ છે, ભાવથી તમે બધું કરી શકો, પણ દેવની પ્રતિષ્ઠાને પૂજા મૂર્તિમાન પણ થવી જોઈએ. એટલે આપણે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ હોય એને સરસ મજાના ઢોલિયા ઉપર સુવડાવીએ, એને ચાદર ઓઢાડીએ, એને સવારે જગાડીએ ત્યારે આહ્વાન મંત્રથી જગાડવાના. એ પૂજાનો વિધિ કેવી રીતે કરવો? તમારા ગ્રહસ્થ અને ઘરની અંદર પણ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ હોય કે લાલજીનું સ્વરૂપ હોય, એને પણ તમારે પોઢાડવા પડે, જગાડવા પડે, નવડાવવા પડે, એની નિત્ય પૂજા કરવી પડે, કારણ કે ચલ સ્વરૂપ, ચલ સ્વરૂપ છે. એટલે એની પૂજાનો ક્રમ શું? તો કે સર્વપ્રથમ ધ્યાન કરવું. ભગવાનને જગાડતી વખતે પહેલા વહેલા ધ્યાન કરીને જગાડવાના, એ પ્રભુ તમે હવે જાગો. ત્યાર પછી આહ્વાન કરવાનું, કારણ કે એ મૂર્તિમાં આહ્વાન અને વિસર્જન છે. અચલ મૂર્તિ હોય એની અંદર આહ્વાન ને વિસર્જન ન હોય. એકવાર પ્રતિષ્ઠા થઈ ગઈ, ભગવાનનું આહ્વાન થઈ ગયું એટલે આહ્વાન થઈ ગયું. પછી
એ મંદિરમાંથી મૂર્તિઓ તમારે બીજી જગ્યાએ ક્યાંય લઈ જવાની હોય તો જ તમારે વિસર્જન કરવાનું થાય, પણ એ પણ પૂજા પ્રતિષ્ઠાન ના હોય. આપણે તો ભગવાનની મૂર્તિને જૂના મંદિરમાંથી નવા મંદિરમાં પધરાવ્યા હતા, પણ વિસર્જન જ આપણે નહોતું કર્યું. મોટા મોટા આચાર્યોએ, મોટા મોટા દેવોએ જેમની પ્રતિષ્ઠા કરી હોય એવી મૂર્તિને આપણે વિસર્જન કેમ કરીએ? એટલે કેવળ પ્રાર્થના, હે ભગવાન તમે આ જૂના ઘરમાંથી નવા ઘરમાં પધારો, અમે તમારું વિસર્જન કરવું નથી. વિસર્જન કરીએ તો પુનઃ પ્રતિષ્ઠા કરવી પડે. આપણે મહારાજની પુનઃ પ્રતિષ્ઠા કરી જ નથી. સાંજે શયન આરતી થઈ, શયન આરતી પછી મોટા સંતોએ ભગવાનને પ્રાર્થના કરી, અને પ્રાર્થના કરીને થોડોક વિધિ કરી, અને પછી ભગવાનની મૂર્તિઓને પ્રાર્થનાપૂર્વક આપણે અહીંયા લાવ્યા અને અહીંયા પધરાવી દીધી. સવારે સીધી મંગળા આરતી કરી. એટલે એ રીતે ભગવાનનું વિસર્જન આપણે નથી કરવું. પણ જો તમે વિસર્જન કરો તો પુનઃ પ્રતિષ્ઠા કરવી પડે. ઘણી જગ્યાએ અમુક ભૂકંપ થાય. આપણે ભુજની અંદર ભૂકંપ થયો અને જૂનું મંદિર પડી ગઈ, તો પછી મૂર્તિઓને ના છૂટકે પણ બહાર લઈ જવી પડી. તો ત્યાં પણ ભગવાન સ્વામિનારાયણના પધરાવેલા દેવ હોય એ દેવનું વિસર્જન કેમ કરવું? જ્યાં સાક્ષાત ભગવાને પ્રતિષ્ઠા કરી હોય એ પ્રતિષ્ઠિત મૂર્તિઓનું વિસર્જન કેમ થાય? એટલે પછી સદગુરુ મોટેરા સંતોએ, બ્રાહ્મણોએ અમુક વિધિપૂર્વક, પ્રાર્થનાપૂર્વક, હે ભગવાન અમારો દેશકાળ છે, સમય સંજોગો પરિસ્થિતિ એવા છે, આ મંદિરમાં તમે હવે રહી શકો તેમ નથી, માટે તમે કૃપા કરીને પધારો. અને પછી સરસ બીજી વ્યવસ્થા કરીને ત્યાં પધરાવ્યા. અને પછી નવું મંદિર થયું તો નવા મંદિરની અંદર પધરાવ્યા. તો એ મૂર્તિઓનું વિસર્જન નથી કર્યું. તો એ ભગવાનને પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિનું જે દૈવત હોય એનું એ દૈવત આજે પણ છે. મોટા મોટા આચાર્યોએ આપણી મૂર્તિનું જે પ્રતિષ્ઠા કર્યું, જે દૈવત મૂક્યું, એનું એ દૈવત આજે પણ છે. તો ભગવાન એમના સંકલ્પ બધા પૂરા કરે છે ભક્તજનોના. એટલે આ રીતનો પણ એક વિધિ છે. તો એ પૂજા પ્રતિષ્ઠા કેવી રીતે? તો સર્વપ્રથમ ધ્યાન, પછી આહ્વાન, પછી ભગવાનને આસન અર્પણ કરવું. આપણે જ્યારે મહાપૂજા કરતા હોય ત્યારે આ 1604થી જ વિધિથી મહાપૂજા થતી હોય. ભગવાનને પેલું ધ્યાન કરવામાં આવે, પછી આસન આપવામાં આવે, પછી આહ્વાન કરીને પછી આસન આપે, પછી અર્ઘ્ય, પાદ્ય. પાદ્ય એટલે ભગવાનના પેલા સર્વપ્રથમ ચરણ ધોવાના હોય. ભગવાન આપણે ઘરે પધારે તો ભગવાનના ચરણ આપણે પેલા ધોવાય, પછી ભગવાનને પાદ્ય, પછી અર્ઘ્ય હોય. અર્ઘ્ય એટલે ભગવાનના બંને હસ્તકમળ આપણે ધોડાવીએ, પછી ભગવાનને આચમનિયમ કરાવીએ, એટલે ભગવાનને જળપાન કરાવીએ, અથવા તો ભગવાનને સ્નાન વિધિ સંપન્ન કરાવીએ. પછી પંચામૃતથી સ્નાન થાય, પછી મહાભિષેક થાય, કેસરના જળથી કે બીજા કોઈ પણ જળથી. આપણે જ્યારે અભિષેક હોય ત્યારે અભિષેકની અંદર આ જ વિધિથી આપશે 1604થી પૂજા થતી હોય. પછી ભગવાનને વસ્ત્રો ધારણ કરાવીએ, યજ્ઞોપવિત ધારણ કરાવીએ, પછી ભગવાનને અલંકાર અર્પણ કરી ધરાવી, બંને કડા હાથમાં, પગમાં તોડા, બાજુબંધ, કંઠમાં સરસ મજાની કાટલી, કાને કુંડળ, સરસ મજાના હાર, કમરે કંદોરો, સરસ મજાનો મસ્તક ઉપર મુગટ, એ બધા અલંકારો ભગવાનને અર્પણ કર્યા પછી ભગવાનને ચંદન ચર્ચવાનું હોય. ભાલની અંદર સરસ મજાના ચંદન ચર્ચી અને મહારાજનું સુંદર મુખારવિંદ દેખાય એવું કરીએ. ગાલની ટીબકડી હોય ત્યાં મહારાજને ચાંદલું કરીએ. ભગવાનના ચરણ કમળની અંદર અંગૂઠામાં ભગવાનને ચાંદલું કરીએ. એ ચંદન અર્પણ કર્યા પછી ભગવાનને પુષ્પ અર્પણ કરવાના હોય. ભગવાનને સરસ મજાની પુષ્પમાળા, ફૂલના તોરા બનાવ્યા હોય તો પાઘમાં કે મુગટમાં તોરા, હાથની અંદર બાજુબંધ હોય તો બાજુબંધ ફૂલના, પગમાં તોડા ફૂલના ધરાવીએ. ભગવાનને સરસ મજાનો દ્વિગુણ, ચતુર્ગુણ હાર ભગવાનને અર્પણ થઈ શકે. એ ભગવાનને હાર અર્પણ કર્યા પછી ધૂપ, એટલે કે ભગવાનને પછી ગુગળનો ધૂપ અર્પણ કરી શકાય, એ ન હોય તો અગરબત્તીથી ભગવાનની પેલા ધૂપ અર્પણ કરવાનો. ત્યાર પછી દીપ એટલે કે આરતી કરવાની, નૈવેદ્ય અર્પણ કરવાનું, તાંબુલ એટલે મુખવાસ ભગવાનને અર્પણ કરવાનો, ફળ અર્પણ કરવાના. ત્યાર પછી દક્ષિણા અને પછી મહાનિરાજનમ આવે, ભગવાનને મોટી આરતી અર્પણ થાય. એ આરતી થયા પછી પુષ્પાંજલિ હોય. પુષ્પ અર્પણ કરી અને ભગવાનની આરતીને સંપન્ન કર્યા પછી મંત્ર પુષ્પાંજલિ બોલાય.
અને ત્યાર પછી ભગવાનને પ્રદક્ષિણા, નમસ્કાર, સ્તુતિ, ક્ષમા યાચના કર્યા પછી ભગવાનનું વિસર્જન થાય. એ રીતે ષોડશોપચારથી ક્રમશઃ ભગવાનની પૂજા, શાલિગ્રામની પૂજા કે નાનું સ્વરૂપ ભગવાનનું તમે રાખતા હો ઘરની અંદર, એ સ્વરૂપની નિત્ય પૂજા કરવાનો વિધિ શાસ્ત્રોમાં બતાવેલો છે. ત્યાર પછી કેવા ભગવાનને પુષ્પો અર્પણ કરવા અને કેવા ન કરવા, એના માટે સતાનંદ સ્વામી ભાષ્યમાં લખે છે કે ભગવાનની પ્રતિમાને ચંદન અને પુષ્પાદિક તમે અર્પણ કરો તો કેવા હોવા જોઈએ? તો કે સૂકા પુષ્પ ભગવાનને ન ચડાવાય. પૃથ્વી ઉપર પડેલું પુષ્પ હોય તો એ પુષ્પ પણ ભગવાનને અર્પણ ન કરાય. સુગંધ વગરનું પુષ્પ થતા હોય, દેખાવમાં સારા હોય પણ સુગંધમાં કંઈ ન હોય, તો એવા પુષ્પ પણ ભગવાનને અર્પણ ન કરાય. ખરાબ ગંધવાળા હોય તો એવા ખરાબ ગંધવાળા પુષ્પો પણ ભગવાનને અર્પણ નહીં કરવાના. અથવા તો સ્મશાનની અંદર જે પુષ્પો થયા હોય એ સ્મશાનમાં થયેલા પુષ્પો પણ ભગવાનને ચડાવાય નહીં. અથવા તો બીજા સૂંઘેલા પુષ્પ હોય, આપણે ઘણીવાર પુષ્પ લેવા ગયા હોય ને પછી પુષ્પની સુગંધ લઈને પછી એ સુગંધી લીધા પછી ભગવાનને આપણે અર્પણ કરતા હોય તો એવા પુષ્પ પણ ભગવાનને અર્પણ કરાય નહીં. ત્યાર પછી આગળ લખે કે બીજા દેવને ચડાવેલું પુષ્પ હોય તો એ પુષ્પ પણ આપણા ઈષ્ટદેવને અર્પણ કરાય નહીં. પહેરેલા વસ્ત્ર હોય, એકવાર પહેરી લીધેલા વસ્ત્રો હોય, એવા વસ્ત્રો ભગવાનને અર્પણ કરાય નહીં. કરણના પુષ્પ, આકડાના પુષ્પ, સરસવના પુષ્પ અને વાસી, આટલા પુષ્પો પણ ભગવાનને ક્યારેય પણ ચડાવવા નહીં, એવો નિષેધ શાસ્ત્રમાં બતાવેલો છે. ત્યાર પછી સતાનંદ સ્વામી લખે કે પૂજા કર્યા પછી કૃષ્ણનો, ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર કરવો, એ જપનો વિધિ કેમ હોય? માળા કેવી રાખવી, કેવા પ્રકારની રાખવી, સતાનંદ સ્વામી એકદમ ઝીણી ઝીણી બાબતો બધી જ શાસ્ત્રમાં વર્ણવેલી છે. જપ કરવાનો વિધિ પરાશર મુનિએ એવો બતાવ્યો છે કે સ્નાન કર્યા પછી પવિત્ર આસન ઉપર બેસીને સ્વસ્તિક આસન વાળીને મૌન રહીને મંત્રનો જાપ કરવો. એ મંત્ર સૌથી શ્રેષ્ઠ છે. હોઠ ન હલે એ રીતે મંત્રનો જાપ કરો. ઘણા ઊંચે ઊંચેથી જાપ કરતા હોય, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એ સારું છે, હાલતા ચાલતા ભજન કરવાનું શ્રીજી મહારાજે કીધું છે, મહારાજની આજ્ઞા છે. પણ શાસ્ત્રમાં જાપ અને ભજન બંને અલગ છે. જાપ કરવા જ્યારે બેસીએ ત્યારે એક જગ્યાએ સ્થિર સારું આસન રાખીને બેસીને જાપ થાય. ભજન હાલતા ચાલતા થાય, એ તમે ગમે તે ક્રિયામાં કરી શકો. પણ જાપનો વિધિ આખો અલગ છે, કારણ કે એ જાપ અમુક તમારી કામનાઓને પૂર્ણ કરવા માટે પણ થઈ શકે અને અમુક નિષ્કામ ભાવથી પણ થઈ શકે. કોઈ તમને કષ્ટ આવેલું હોય ને તમે મંત્ર જાપ કરવા બેસી જાઓ, પણ નિયમપૂર્વક ને વ્રતપૂર્વક કરો તો તમારા કષ્ટનું નિવારણ થાય, એ હેતુથી જાપ છે. તો જાપ હોય એ હોઠ ન હલે એ રીતે કરો તો એને ઉપાંશુ કહેવાય. હોઠ થોડોક આમ અવાજ ન આવે. ઘણીવાર આપણે મૌન વ્રત પણ કરતા હોય, આમ સ્વામિનારાયણ 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 બોલતા હોય, કોઈ બાજુવાળો સાંભળે નહીં પણ હોઠ આપણા હલતા હોય. એ રીતે જો બોલાતું હોય તો એને ઉપાંશુ જાપ કહેવાય. અને હોઠ ન હાલે એ રીતનો જાપ છે એને માનસ જાપ કીધો છે. પણ હોઠ જાપ કરતી વખતે આજુબાજુ જોવાનો પણ શાસ્ત્રકારોએ નિષેધ કીધો છે. એકદમ આસક્ત થાયને પલાઠી વાળીને જાપ કરવું, પગ ઉપર પગ ચડાવીને પણ જાપ ન કરવો. એ જાપ કરવાની વખતે જાપ હંમેશા ગોપનીય હોય, એટલા માટે જાપની જે માળા કરતા હોય આપણે એ માળા ગોપનીય રાખવી. એટલે કે માથે કપડું ઢાંકીને માળા કરવી અથવા તો ગૌમુખીમાં હાથ રાખીને માળા કરવી, એ રીતે માળા કરવી. અને માળા પણ તર્જની આંગળી ન અડે એ રીતે કરવી. પહેલી આંગળી છે એને તર્જની આંગળી કહેવાય. એ રીતે માળા કરવી. પછી માળા કેવી હોય એના માટે પદ્મપુરાણની અંદર કહેલું છે, દર્ભના ગાંઠની માળા આત્મજ્ઞાન અપાવે છે. સૌથી શ્રેષ્ઠ માળા દર્ભના
ગાંઠ દર્ભની સળી જે આપણે આવતી હોઈએ પૂજાની અંદર દર્ભની સળી વપરાય, અથવા તો આપણે જ્યારે કોઈ ગ્રહણ હોય ત્યારે આપણે દર્ભનો અથવા તો રાપડો ને એ બધું નાખીએ. પણ દર્ભની સળી જે આવે એની જે ગાંઠ થાય એ ગાંઠની જે માળા છે એ સૌથી શ્રેષ્ઠ છે, આત્મજ્ઞાન અપાવે. પછી રુદ્રાક્ષની માળા છે એ સર્વ મનોરથોને અપાવે, એમ શાસ્ત્રકારોએ કીધું છે. પણ સતાનંદ સ્વામી અહીંયા આવું કહે છે કે વૈષ્ણવ ભક્તજન હોય, જે વિષ્ણુના ઉપાસક હોય, એના માટે તો તુલસીની માળા છે એ જ સર્વથી શ્રેષ્ઠ છે. આપણે બધા વૈષ્ણવો છીએ એટલે વૈષ્ણવ ભક્ત માટે તુલસીની માળા છે એ સૌથી શ્રેષ્ઠ. એટલે તુલસીની માળા છે તે કરવી. એ તુલસીની માળામાં પણ કેટલા પારા રાખવા? તો કે સૌથી શ્રેષ્ઠ માળા એ છે કે જેની અંદર 108 પારા હોય. મધ્યમ માળાની અંદર 54 પારાવાળી જે માળા છે એ મધ્યમ માળા છે, અને કનિષ્ઠ માળા 27 પારાની છે ને, આપણે નાનો બેરખો કહેતા હોય એ 27 પારાની જે માળા હોય એ કનિષ્ઠ માળા છે. કદાચ તમારી પાસે મધ્યમ, ઉત્તમ કે કનિષ્ઠ માળા ન હોય અને તમારે જાપ કરવો હોય તો કઈ રીતે કરવો? તો એના માટે પણ શાસ્ત્રકારોએ એવું બતાવેલું કે કનિષ્ઠા, અનામિકા, મધ્યમા અને તર્જની એ 4માંથી 3 આંગળીઓના 3 પર્વ અને મધ્યમાનું 1 પર્વ, આ મધ્યમાના 2 પર્વ જપમાળામાં ત્યાગ કરવા, એ પ્રમાણે કરમાળા પણ થઈ શકે. કેવી રીતે? આપણા હાથની અંદર 5 આંગળીઓ છે ને, એ 5 આંગળીઓના પણ અલગ અલગ નામ છે. આને અંગુષ્ઠ કહેવાય, આને તર્જની કહેવાય, આને મધ્યમા કહેવાય, આને અનામિકા કહેવાય, અને આને કનિષ્ઠા કહેવાય. આ 5 આંગળીઓના 5 નામ છે. તમારી પાસે કદાચ માળા ન હોય, તમે ક્યાંક બહાર ગયા હોય, તમારી પાસે માળા ભૂલાઈ ગઈ, માળા નથી, તો માળા કેવી રીતે કરવી? તો અહીંયા અનામિકા છે ત્યાંથી શરૂઆત કરવાની. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. પછી અહીંથી પાછું ઊંધું શરૂ કરવાનું. સ્વામિનારાયણ, 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 આ રીતે માળા કરવાની. મધ્યમ આંગળીના 2 પર્વને છોડીને અનામિકાથી શરૂઆત કરી કનિષ્ઠાથી લઈ અને આ રીતના અહીંયા સુધી તર્જની સુધી આવીને પાછી તર્જનીથી ઊંધી માળા. આપણે માળા હોય એ પણ મેર હોય એને આપણે ઉલ્લંઘીએ નહીં, એ રીતે કરમાળા થાય. એટલે આ રીતના પણ માળા થઈ શકે. શાસ્ત્રકારોએ જ્યારે માળા આપણાથી ભૂલાઈ ગઈ હોય અને જાપ કરવો હોય, માળા કરવી હોય તો શું કરવું? તો કે હાથની માળા બનાવીને પણ તમે માળા કરી શકો. ત્યાર પછી સતાનંદ સ્વામી ભાષ્યની અંદર લખે કે ભગવાનના નામ મંત્ર જપનું ફળ શું છે. જુઓ તમે, શાસ્ત્રકારોએ કેટલી ઝીણવટ ભરેલી બધી વાતો લખી છે. હરિભક્તિ વિલાસ ગ્રંથની અંદર, નામ મહાત્મ્ય ગ્રંથની અંદર, પદ્મ પુરાણની અંદર યમ અને બ્રહ્મણનો સંવાદ છે. એની અંદર એવું કહેલું છે કે વાસુદેવ ભગવાનના જપમાં આસક્ત પાપ કરનારા મનુષ્યોની પાસે વિઘ્નો કે દારૂણ યમના દૂતો પણ આવી શકતા નથી. ભગવાનની માળા કરે છે, જે ભગવાનનો જાપ કરે છે, એની પાસે યમના દૂતો ક્યારેય પણ આવી શકતા નથી અને કોઈ પણ પ્રકારના કષ્ટો પણ એમની પાસે આવી શકતા નથી. માટે ભગવાન વાસુદેવની માળા કરવી, અને એ માળા છે તે સર્વ કષ્ટોનું નિવારણ કરનારી અને ભુક્તિ અને મુક્તિ, આ લોકોનું સુખ સંપત્તિ અને અક્ષરધામની પ્રાપ્તિ પણ કરાવનારી છે. માટે એવી માળા છે તે હંમેશા કરવી. વિષ્ણુ ધર્મતરની અંદર તો એવું કહ્યું છે, કૃષ્ણ એ પ્રમાણે કેવળ મંગલ નામનો વાણીનો ઉચ્ચાર કરવાથી પણ કરોડો પાપોનો નાશ થઈ જાય છે. આ મહાત્મ્ય, મહિમા અને વિશ્વાસની વાતો છે. નહીતર તો આપણે એમ કે ભાઈ અમે હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામી બોલીએ જ છીએ. કલ્યાણનો અહેસાસ થવો એ બહુ મોટી વાત છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતોની અંદર મૂર્તિ પૂજા વિશે મધ્ય પ્રકરણ, પ્રથમ પ્રકરણના 68મા વચનામૃતમાં વાત કરી છે. પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા માટે આપી હોય એ મૂર્તિ મહારાજ કે 8 પ્રકારની કહી છે.
તેમાં સાક્ષાત ભગવાનનો પ્રવેશ છે અને ભગવાન એમાં વિરાજમાન થઈને રહે છે. મહારાજે જો વચનામૃતની અંદર પણ લખ્યું છે, અમે જ્યારે જગન્નાથપુરીમાં ગયા ત્યારે મૂર્તિની અંદર પ્રવેશ કરીને પૂજારીનો ભક્તિભાવ ને છળ કપટ બધું અમે જોતા. મૂર્તિમાં ભગવાનનો વાસ હોય ને હોય છે, પણ પ્રતિષ્ઠિત મૂર્તિ હોય એમાં. અપ્રતિષ્ઠિત મૂર્તિમાં પછી ન હોય. તમે બજારની અંદર હોય ને પછી ત્યાં વેચનારા ઘણી બધી ભગવાનની મૂર્તિઓ રાખીને બેઠા હોય એટલે મૂર્તિ પૂજનીય નથી થતી. એ તો મોટા આચાર્યોના હસ્તે, સદગુરુઓના હસ્તે, કોઈ ભગવત ભક્તના હસ્તે શાસ્ત્રમાં કહેલા વૈદિક મંત્રો દ્વારા જે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હોય એ મૂર્તિમાં ભગવાનનો વાસ હોય અને એ મૂર્તિની સેવા પૂજાને પ્રતિષ્ઠા થતી હોય. એટલે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજમાન હોય અને એની જે મર્યાદા રાખે એવી રીતે મૂર્તિની પણ મર્યાદા રાખવી જોઈએ. જેમ પ્રત્યક્ષ ભગવાન બિરાજતા હોય ને એની જેમ આપણે મર્યાદા રાખીએ એવી રીતે મૂર્તિની પણ મર્યાદા રાખવી જોઈએ. મહારાજ આગળ એવું કે સંતના હૃદયમાં પણ ભગવાનની મૂર્તિ રહી છે, માટે સંતની પણ મર્યાદા રાખવી. 68મા વચનામૃતમાં કહે છે, પણ એ ભક્ત તો મહારાજ કે લેશ માત્ર ભગવાનની મૂર્તિની કે ચિત્ર પ્રતિમાને જાણે છે, પાષાણની મૂર્તિ જાણે છે, પણ એની મર્યાદા રાખતો નથી. મહારાજ કે હું તો એ મારી જે અષ્ટ પ્રકારની પ્રતિમા છે એને વિશે અને સંતને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું. એમ શ્રીજી મહારાજ પ્રથમ પ્રકરણના 68મા વચનામૃતમાં કહે છે. શ્રીજી મહારાજે પણ જુઓ પોતાની હયાતીમાં 6 મંદિરોના નિર્માણો કરાવ્યા. જ્યારે જ્યારે મહારાજે પ્રતિષ્ઠા કરી, અમદાવાદની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, મહારાજે સંતોને અને હરિભક્તોને તરત જ વાત કરી કે આ નરનારાયણ દેવમાં અમે અખંડ વિરાજમાન થઈને રહેશું. ભુજની અંદર પ્રતિષ્ઠા કરી ત્યારે પણ મહારાજે એ જ વાત કરી. ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી, ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, જુનાગઢની અંદર રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરી. મહારાજે દરેક વખત કહ્યું કે આ મૂર્તિની અંદર અમે સાક્ષાત વિરાજમાન થઈને રહીશું. છતાં પણ મહારાજે ગઢપુરની અંદર ગોપીનાથજીની મૂર્તિ પોતાનું જેવડું સ્વરૂપ હતું એવડી જ મૂર્તિ વસરામ સુતાર પાસે બનાવ્યા. એવડી જ મૂર્તિ જેવી મહારાજની જાડાઈ, પોળાઈ, ઊંચાઈ બધું હતું. મહારાજ કે અમારું આ સ્વરૂપ છે, અમે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં અખંડ નિવાસ કરીને રહેશું. અને એના ઘણા બધા પરચાઓ, ઐશ્વર્યો આપણે બધા જાણીએ છીએ શાસ્ત્રમાં. મહારાજ ધામમાં ગયા, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, મહારાજનો બહુ વિયોગ થયો, કારણ કે મહારાજે એને જુનાગઢ મોકલી દીધા હતા અને મહારાજ પાછળથી ધામમાં ગયા. ભગુજી ઊંટ ઉપર બેસીને આવ્યા. બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ મંદિરના શિખરનું કામ કરાવતા હતા રત્ના મિસ્ત્રી પાસે. દૂરથી ભગુજીને જોઈ ગયા બ્રહ્માનંદ સ્વામી. રત્ના મિસ્ત્રીને કે મિસ્ત્રી, રત્ના પથ્થર હવે ચોટાડતો ને કાળિયાએ કપટ કર્યું લાગે છે. મહારાજનો મંદવાડ હતો એ તો ખબર જ હતી, પણ ભગુજી તરત આવ્યા. બ્રહ્માનંદ સ્વામી નીચે ઉતર્યા શિખર ઉપરથી. ભગુજીના મુખાકૃતિ ઉપર જોઈ લીધું, નમણું મુખ થઈ ગયું હતું, મુખ પડી ગયું હતું, મુખ ઉપર શોક દેખાતો હતો. બ્રહ્માનંદ સ્વામી તો બહુ બુદ્ધિમાન હતા, પારખી ગયા કે મહારાજ આપને છોડીને ચાલ્યા ગયા છે. તરત ગઢપુર ગયા. ગોપાળાનંદ સ્વામીને અને મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે મહારાજના પાર્થિવ દેહને રાખ્યો હોત ને તો પણ હું મહારાજને અક્ષરધામમાંથી પાછો લાવત. ગોપાળાનંદ સ્વામીએ કીધું તમારે જે ફરિયાદ કરવી હોય તે ગોપીનાથજી મહારાજ પાસે જઈને કરો, અમને તો જેમ મહારાજે કીધું એમ કર્યું છે. કારણ કે બ્રહ્માનંદ સ્વામી પીગા, મહારાજનો અગ્નિ સંસ્કાર થઈ ગયો હતો. અને તરત બ્રહ્માનંદ સ્વામી ગોપીનાથજી મહારાજની મૂર્તિ પાસે ગયા. 2 હાથ લાંબા કરીને બ્રહ્માનંદ સ્વામી આર્તનાદથી કીર્તન બોલ્યા. અને ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી મહારાજ સાક્ષાત પ્રગટ થઈને ગુલાબનો હાર બ્રહ્માનંદ સ્વામીને પહેરાવ્યો અને કહ્યું, સ્વામી અમે ક્યાં ગયા છે, તમને અમે ગયેલા સમજો છો? અમે તો આ સાક્ષાત ગોપીનાથજીની મૂર્તિમાં રહ્યા છીએ. મહારાજે વડતાલની અંદર પોતે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું. આજે પણ તમે જુઓ
કેટલા ભક્તજનોને ભાવથી શ્રદ્ધાપૂર્વક પ્રત્યક્ષ ભગવાન બિરાજે છે, ભાવથી દર્શન કરે છે, તો એમની મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. એટલે મૂર્તિમાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે. તમે જુઓ, ઘણા સંપ્રદાયની અંદર એવા પ્રસંગો છે, પરોક્ષની અંદર એવા પ્રસંગો છે, મૂર્તિમાં મૂર્તિમંત ભાવ હોય તો ભગવાન ચોક્કસ એના મનોરથો ભગવાન તો પૂરા કરે. તમે જુઓ, નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય હતો. ગુરુ દ્રોણાચાર્ય પાસે વિદ્યા શીખવા માટે આવ્યો. ગુરુ દ્રોણાચાર્ય રાજની અંદર વિદ્યા શીખડાવતા હતા અને રાજપુત્રોને જ શીખડાવતા હતા. રાજપુત્રો સિવાયના કોઈને વિદ્યા શીખડાવતા નહીં. એમાં નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય આવ્યો ગુરુ દ્રોણાચાર્ય પાસે, મને વિદ્યા શીખડાવો. ગુરુ દ્રોણાચાર્ય એમના મુખ ઉપર એમની પ્રતિભાને જોઈ કે આ બહુ બાણ વિદ્યામાં કુશાગ્ર થશે, પણ પોતે રાજગુરુ તરીકે હતા, રાજકુમારોને વિદ્યાભ્યાસ કરાવતા હતા. હવે આને કેમ કરાવો? એટલે પછી ગુરુએ ના પાડી દીધી કે ભાઈ હું તમને વિદ્યા નહીં શીખડાવી શકું. ખૂબ વિનંતી કરી છતાં પણ ગુરુ દ્રોણાચાર્ય માન્યા નહીં. અને પછી એકલવ્ય જંગલની અંદર ગયો અને જંગલની અંદર જઈ અને ગુરુ દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવી અને એમાં આહ્વાન કરી અને એમની પાસે મૂર્તિ સામે રહી અને બાણ વિદ્યા શીખ્યો. તો કેવો બાણાવળી થયો! એક વખત ગુરુ દ્રોણાચાર્ય 5 પાંડવો અને 100 કૌરવોને લઈને જંગલની અંદર નીકળ્યા. એકલવ્ય બાણ વિદ્યા શીખતો હતો. બાજુમાં કૂતરું ભૈસું વારે વારે ભસવા લાગ્યું. બાણ વિદ્યા શીખવાની અંદર એમને ખલેલ પહોંચ્યો. ગુરુ દ્રોણાચાર્ય 5 પાંડવો અને કૌરવોને લઈને ત્યાંથી પસાર થયા. કૂતરું સામે ભસતું હતું અને અચાનક ક્યાંકથી બાણ આવ્યા. કૂતરું ભસતું બંધ થઈ ગયું. કૂતરાના મોઢામાંથી એક પણ લોહીનું બુંદ હેઠે પડ્યું નહીં. બાણ એવી રીતે કૂતરાના મોઢામાં ગોઠવાઈ ગયા કે કૂતરાના ભસવાનો અવાજ બંધ થઈ ગયો અને એને લાગ્યું પણ નહીં, એની હિંસા પણ નથી. ગુરુ દ્રોણાચાર્ય જે આ દ્રશ્ય જોયું અને મનની અંદર થયો કે આવો તે બાણાવળી કોણ? મારા સિવાય આવી બાણ વિદ્યા બીજા કોઈ પાસે હોય નહીં. આ તો મારો શ્રેષ્ઠ શિષ્ય અર્જુન કરતા પણ શ્રેષ્ઠ થયો. જે દિશામાંથી બાણ આવ્યા હતા એ દિશા તરફ ગુરુ દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોને લઈને ગયા તો એકલવ્ય પોતાની જ મૂર્તિ સામે રહી અને બાણ વિદ્યા સાધતો હતો. ગુરુ દ્રોણાચાર્ય આવ્યા એટલે એકલવ્યએ પ્રણામ કર્યા. પૂછ્યું કે તમે આ બાણ વિદ્યા ક્યાંથી શીખ્યા? તો કે ગુરુદેવ આપની પાસે. તો કે મેં તો તમને શીખવાડી નથી. તો કે આ તમારી મૂર્તિ છે, એમની પાસેથી મેં શીખી છે. એક ગુરુની મૂર્તિમાં પણ જો મૂર્તિમંદ ભાવ રાખ્યો તો પણ કેવો બાણાવળી થયો. તો ભગવાનની મૂર્તિમાં મૂર્તિમંદ ભાવ રાખે તો શું એના સર્વ મનોરથ પૂર્ણ ન થાય? થાય જ. પણ તમે જુઓ, છતાંય ગુરુ દ્રોણાચાર્ય કેવું માંગ્યું? તું જો મારો જ શિષ્ય હોય અને મેં જ તને શીખડાવી હોય વિદ્યા તો તારે મને ગુરુ દક્ષિણા દેવી પડે. એકલવ્ય કે હા, દેવી જ પડે. તો કે હું માગું તે આપ. તો કે હા. જમણા હાથનો અંગૂઠો માંગ્યો અને એકલવ્યએ આપી દીધો. ગુરુ નિષ્ઠા કેવી તમે જુઓ. નહીતર બાણ વિદ્યા અંગૂઠા વિના કેમ થાય? કારણ કે બાણ વિદ્યામાં તો અંગૂઠો મહત્વનું એક હથિયાર છે. અંગૂઠો હોય તો જ ફણસ ખેંચી શકાય ને. અંગૂઠો જ માગી લીધો, છતાંય ગુરુનો અભાવ અવગુણ કંઈ ના આવ્યો. નહીતર એ અર્જુન કરતા સવાયો થવાનો હતો. એટલે મૂર્તિમાં જે મૂર્તિમંત ભાવ રાખવો એ બહુ મહત્વનું છે. શ્વેત મુનિ નામના એક ઋષિ થયા, શંકરના પરમ ઉપાસક. શિવલિંગની પૂજા કરે, મૃત્યુંજયના જાપ કરે. અને ભગવાન શંકર તો મૃત્યુના દેવ કહેવાય. નિત્ય નિરંતર શિવલિંગની પૂજા કરે અને મૃત્યુંજયના જાપ કરે. એમાં એક વખત આશ્રમની અંદર યમના દૂતો આવ્યા શ્વેત મુનિને લેવા માટે.
શ્વેત મુનિ કહે છે તમે કોણ? તો કે હું યમના દૂત. તો કે હું તો ભગવાન શંકરનો ઉપાસક છું, શિવલિંગની પૂજા કરું છું, મૃત્યુંજયના પાઠ કરું છું, અને શિવ તો મૃત્યુના દેવતા છે, તમે મને કેમ લેવા આવ્યા? તો કે અમે તને લેવા આવ્યા ને લઈને જ જશું. શ્વેત મુનિએ તરત જ શિવલિંગને પોતાના ખોળામાં પધરાવી દીધા અને પોતાના ખોળામાં પધરાવીને કહે છે, મૃત્યુના દેવ શિવલિંગ ભગવાન શંકર મારી પાસે છે, હું એને ખોળામાં લઈને બેઠો છું, હવે તમારી તાકાત હોય તો લઈ જાઓ. યમના દૂતો સ્પર્શ કરી ન શક્યા, એટલો ભાવ હતો ભગવાન શંકર ત્યાં પ્રગટ થયા શિવલિંગમાં. ભગવાન શંકરે યમના દૂતોને પરાસ્ત કર્યા, યમના દૂતો ભાગી ગયા અને શિવલિંગમાંથી ભગવાન શંકરે દર્શન દઈ અને એમનો ઉદ્ધાર કર્યો. મૂર્તિમંત ભાવ હતો તો એમનો ઉદ્ધાર થયો. તમે સંત નામદેવ થયા, બાલ્યાવસ્થા એમના પિતાએ એમને કીધું કે ભગવાનને થાળ ધરાવી અને પછી તું જમજે, હું સાંજે આવીશ. એટલું કહીને એમના પિતા બહાર ગામ ગયા. ઘરમાં એમના માતુશ્રી હતા ને, નામદેવ એકલા, નાની અવસ્થા, એટલે એમણે પોતાને જેવું આવડે એવી રસોઈ બનાવી અને રસોઈ બનાવીને શાલિગ્રામની મૂર્તિ હતી, શાલિગ્રામ હતા, એ શાલિગ્રામને ભોગ ધરાયો. હવે પિતાજી તો ખાલી એટલું કહીને કે ભાઈ ભગવાનને જમાડીને તું જમજે. એટલે આને તો એમ કે પિતાજી રોજ થાળ ધરે છે તો ભગવાન જમતા હશે, ભગવાન જમી લે પછી વધતા હશે, ખાતા હશે. એટલે સંત નામદેવે પોતે પોતાનો પ્રસંગ લખે છે કે બાલ્યાવસ્થાની અંદર મેં ભગવાનની આગળ ભોગ ધરાયો, પણ શાલિગ્રામ જયમાં નહીં. 1 થયો, 2 થયો, 3 થયો, ખૂબ પ્રાર્થના કરી, કર ગયો, માથા પછાડ્યા, છતાંય ભગવાન પ્રગટ ન થયા. પછી તો મેં ઠપકો આપ્યો કે તમે કેમ જમતા નથી? મારા પિતાના હાથનું તો રોજ તમે જમો છો અને મારા પિતા કહીને ગયા છે કે ભગવાનને જમાડીને જમજે, તમે નહીં જમો ને ત્યાં સુધી હું પણ નહીં જમું. એમ કહીને પલોઠી વાળીને બેસી ગયા. ભગવાન પ્રગટ થયા. એ સંત નામદેવે જે બનાવ્યું હતું ને, ભગવાન એ બધું જમી ગયા, થોડુંક રાખ્યું અને એ પ્રસાદી સંત નામદેવે લીધી. પિતા આવ્યા રાત્રે, પિતાએ નામદેવને પૂછ્યું કે ભગવાનને જમાડ્યા હતા? તો કે હા, ભગવાન તો આજ વધારે જમી ગયા, મારા ભાગમાં તો થોડુંક રહ્યું. પિતા કે શું વાત કરે છે? તો કે હા, પેલા તો જમતા જ નહોતા, કે મેં ખૂબ કર ગયો, માથા પછાડા તો જમ્યા નહીં, પછી હું પલોઠી વાળીને બેસી ગયો અને ભગવાનને કીધું તમે નહીં જમો ત્યાં સુધી હું પણ નહીં જમું, તો ભગવાન પ્રગટ થયા અને જમી ગયા. થોડુંક બચ્યું હતું, થોડુંક ભાગમાં આવ્યું. નામદેવના પિતાએ પોતાના પુત્રને પ્રણામ કર્યા. ભગવાનને તો હું રોજ જમાડું છું, પણ ભગવાન મારા હાથનું સ્વીકારતા નથી ને તારા હાથનું સ્વીકારે. એટલે મૂર્તિમાં મૂર્તિમંત ભાવ હોય તો ભગવાન ચોક્કસ એમનો ભાવ સ્વીકાર કરે ને કરે. વૈષ્ણવ સંપ્રદાયની અંદર અષ્ટછાપ સખાઓ થયા. ભગવાનના પરમ 8 સખાઓ, એમની પૂજા પ્રતિષ્ઠાઓ, એમની મૂર્તિઓ એ વૈષ્ણવ સંપ્રદાયની અંદર રખાય. એમાં ગોવિંદ સ્વામી કરીને એક અષ્ટછાપ સખાની અંદર પણ એમની ગણતરી થાય. એક ગોવિંદ સ્વામી આંતરિક ગામના, એમને મનની અંદર વિચાર થયો કે મારે ભગવાનની સેવા પૂજા કરવી છે, મારે ભગવાનના સાક્ષાત દર્શન કરવા છે. એટલે પોતાના ગામ આંતરીથી નીકળી અને એ ગોવિંદ સ્વામી વ્રજમાં આવ્યા ભગવાનની પ્રાપ્તિ માટે થઈને. વ્રજની અંદર ભગવાનના કીર્તનોની રચના કરે. પોતે બહુ સારા લેખક હતા. એ સમયે વ્રજની અંદર વલ્ભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજી ત્યાં નિવાસ કરીને રહે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ વિઠ્ઠલનાથજીનું નામ લખ્યું કે એમણે જે સેવા રીતિ પ્રવર્તાવી છે ને, એ પ્રમાણે આપણા સંપ્રદાયમાં સેવા રીતિ ભગવાનની કરવી. એ વિઠ્ઠલનાથજી ત્યાં નિવાસ કરીને રહે. વ્રજની અંદર આ ગોવિંદ સ્વામી પણ મનની અંદર વિચાર થાય કે વલ્ભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજીને મારે એકવાર મળવું છે, પણ કોઈ સંજોગોમાં મળી શકાય નહીં.
એક સમયે વિઠ્ઠલનાથજીને મળવા માટેનો વિચાર કરી અને પોતે જ્યાં વ્રજમાં રહેતા હતા ત્યાંથી વિઠ્ઠલનાથજીના ભુવન તરફ જવા માટે તૈયાર થયા. એમાં સામેથી એક પાર્ષદ આવ્યું. એણે આવીને કહ્યું કે વિઠ્ઠલનાથજી આપને યાદ કરે છે અને જવું તું જ. અને સામેથી વિઠ્ઠલનાથજી એમને બોલાવ્યા. એટલે ગયા. વિઠ્ઠલનાથજીએ એમને બ્રહ્મ સંબંધ કરાયો. કારણ કે વૈષ્ણવ સંપ્રદાયની અંદર બ્રહ્મ સંબંધ એને દીક્ષા કહે. એટલે પછી વિઠ્ઠલનાથજી પાસે એમણે દીક્ષા લીધી. પણ એવા બધા ભગવાનના એકાંતિક ભક્ત હતા. પછી તો ભગવાનની પૂજામાં મંદિરની અંદર પૂજારી તરીકે ગોવિંદ સ્વામી રહ્યા. બહાર ગામ જવાનું થાય તો શ્રીનાથજીની મૂર્તિ એમની સાથે જાય. એક વખત ગોવિંદ સ્વામી પોતાના ઘરે હતા. આ સમયે પૂજારી તરીકે બીજાની નિયુક્તિ થઈ. એટલે ગોવિંદ સ્વામી ઘરે શ્રીનાથજી ગોવિંદ સ્વામીની સાથે રમવા માટે એમના ઘરે પહોંચ્યા વ્રજની અંદર. અને બંને જણા રાસ લે, શ્રીનાથજી મુરલી વગાડે. અને આ બાજુ બન્યું એવું, મધ્યાહનનો સમય હતો, ઠાકોરજીને પડદા પડી ગયા હતા. 3:30 થયા એટલે પૂજારી ઠાકોર જગાડવા માટે મંદિરમાં આવ્યા. મંદિરમાં જેવા પૂજારી આવ્યા અને પડદો ખોલ્યો તો ભગવાનના વસ્ત્ર ફાટેલા જોયા. કારણ કે 12 વાગે એમને ઠાકોરજી પોઢાડ્યા હતા ત્યારે તો ભગવાનના વસ્ત્રો બરાબર હતા. મંદિર પછી બંધ થઈ ગયું, પૂજારી જ સૌથી પહેલા આવે. એણે ભગવાનના વસ્ત્ર ફાટેલા જોયા એટલે મૂંઝાણો કે આ ભગવાનના વસ્ત્રો ફાટ્યા કેમ? તરત જ એને વિઠ્ઠલનાથજીને બોલાવ્યા અને કીધું કે જુઓ, આ ભગવાનના વસ્ત્રો ફાટેલા છે, આવું કેમ થયું હશે? વિઠ્ઠલનાથજી અને પૂજારીને બીજા 2-4 હતા એમણે બધાને બોલાવ્યા. આવું થવું ન જોઈએ. વિઠ્ઠલનાથજીએ ભગવાનની સામે પ્રાર્થના કરી, પ્રભુ તમારા વસ્ત્રો કેમ ફાટ્યા? આનું કારણ બતાવો. ભગવાને સાક્ષાત દર્શન દીધા. શ્રીનાથજીએ દર્શન આપીને કહ્યું કે હું ગોવિંદ સ્વામીની સાથે રમવા ગયો હતો. અહીંયા પૂજારી આવ્યા, અચાનક પડદો ખોલ્યો. ઉતાવળની અંદર ઉતાવળમાં વચ્ચે એક બાવળનું ઝાડ હતું, એમાં ભરાણું મારું વસ્ત્ર અને ફાટી ગયું છે. પછી વિઠ્ઠલનાથજીને મનમાં થયું કે ભગવાન પોતાના ભક્તની સાથે રમવા જતા હોય ને પૂજારી જો અચાનક આવી જાય તો ભગવાનને દોડીને આવવું પડે. એટલે વિઠ્ઠલનાથજીએ સેવા રીતિની અંદર લખી નાખ્યું કે ભગવાનના જગાડવા માટે જ્યારે જઈએ ત્યારે સર્વપ્રથમ ઘંટ 3 વાર વગાડવો અને પછી મંદિરની અંદર પ્રવેશ કરવો. એટલે આજે પણ તમે જુઓ મંદિરની અંદર પ્રવેશ કરવામાં જાય એટલે ટકોરીની પ્રથા કે ઘંટની પ્રથા છે કે ભગવાન ક્યાંય ગયા હોય તો તરત મૂર્તિમાં આવી જાય. તમે આમ શંકરના મંદિરમાં કોઈ પણ જગ્યાએ જાઓ ને એટલે પહેલા ઘંટ આવે, પછી પોઠિયાના દર્શન થાય, પછી ભગવાન શંકરના. એટલે ભગવાન શંકર ક્યાંય બહાર ગયા હોય તો ઘંટ વગાડે તો તરત આવી જાય. દરેક મંદિરોની અંદર આપણે હરેક મંદિરમાં ઘંટ બારે હોય છે. એટલે પહેલા ઘંટ વગાડવાનો અને પછી મંદિરની અંદર પ્રવેશ કરવાનો એવો વિધિ છે. એ વિઠ્ઠલનાથજીની પ્રવર્તાવેલી એક રીતિ છે, કારણ કે એના જીવનમાં બનેલો પ્રસંગ છે. આપણે જુઓ ને આ ખુશાલ ભટ્ટની સાથે શામળાજી નહોતા રમવા માટે આવતા. અહીંયા શામળાજીના મંદિરની અંદર પૂજારી આવ્યા, સવારે મંદિર ખોલ્યું, રાત્રિના સમયે ખુશાલ ભટ્ટની સાથે ત્યાં રાત્રિ રોકાવા જાય, એમની સાથે રમે. અત્યારે ખુશાલ ભટ્ટના મકાન છે, ત્યાં નવેરું છે, ત્યાં ખેલકૂદ ને બધું કરે. આ બાજુ પૂજારીએ દરવાજો ખોલ્યા, ભગવાન શામળાજી ઉતાવળમાં ગયા તો પગનું ઝાંઝર એક ત્યાં પડી ગયું. પૂજારીએ મંદિર ખોલ્યું તો ભગવાનના ચરણમાં એક ઝાંઝર, એક નહીં. લોકોએ આક્ષેપ નાખ્યો, પૂજારીએ ઝાંઝર લઈ લીધું. રાત્રે તો પોઢાડતી વખતે ઝાંઝર હતું, સવારે ઝાંઝર ગયું ક્યાં? મંદિરની ચાવી તો પૂજારી પાસે જ હોય. પૂજારી ઉપર આક્ષેપ નખાણો. પૂજારી પણ ભક્તિભાવ વાળો હતો. લોકો બધા મેણાટોણા મારવાનો. ભગવાનને દર્શન દેવા પડ્યા. ભગવાને દર્શન દઈને કહ્યું કે પૂજારીનો આમાં કાંઈ વાંક નથી. હું ખુશાલ ભટ્ટને ત્યાં રમવા માટે ગયો હતો, ઉતાવળમાં અહીંયા આવતા ઝાંઝર પગમાંથી પડી ગયું છે. આ જગ્યાએ ખુશાલ ભટ્ટના ઘરની પાછળ નવેરામાં પડ્યું છે, ત્યાંથી લઈ આવો. લોકો ગયા ને ત્યાં ઝાંઝર પડ્યું હતું. બોલો, એ ખુશાલ ભટ્ટનો ભક્તિભાવ કેવો હશે કે ભગવાન
નહીતર 15 કિલોમીટરનું અંતર છે, પણ ભગવાન ત્યાં સુધી, ટોરડા અને શામળાજીની વચ્ચે 15 કિલોમીટર થાય, પણ ભગવાન ત્યાં સુધી રમવા જતા. એટલે ભગવાનની મૂર્તિમાં જો મૂર્તિમંત ભાવ હોય તો ભગવાન જરૂર આવે. રામકૃષ્ણ પરમહંસને એકવાર એમના સેવકે પૂછ્યું કે તમે અવળીક નાની એવી કાલીની મૂર્તિની પૂજા કરો છો અને એવી એવી મોટી મોટી વાતો કરો છો કે કાલીના એક એક રૂવાડાની અંદર અનંત કોટી બ્રહ્માંડો છે, તે અવળીક મૂર્તિમાં અનંત કોટી બ્રહ્માંડો એક એક રૂવાડામાં કેમ રહેતા હશે? હોય ને અમુક તર્કવાદી, એવી ભગવાન આપણે વાત કરીએ ને, ભગવાનના એક એક રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડો છે, તો એ કે વાત કરી. એટલે રામકૃષ્ણ પરમહંસ બહુ વિદ્વાન, એમણે કહ્યું કે સૂર્ય અહીંથી કેવડો લાગે છે તને? તો કે નાનો લાગે છે. એ પૃથ્વી કરતા કેટલો મોટો છે? તો કે પૃથ્વી કરતા તો 9 લાખ ગણો મોટો છે. આપણી પૃથ્વી છે ને, એ પૃથ્વી કરતા સૂર્ય 9 લાખ ગણો મોટો છે હો, પણ અહીંથી આપને કેવડો લાગે છે? નાનો એવો. સૂર્ય આપણને કેટલો લાગે? નાનો એવો. શું કામ એને? કારણ કે એ સૂર્ય છે ને 9 કરોડ ને 30 લાખ માઇલ આપણાથી દૂર છે. 9 કરોડ ને 30 લાખ માઇલ આપણાથી સૂર્ય દૂર છે, એટલે આપણા કરતા 9 લાખ ગણો મોટો હોવા, આપણા કરતા એટલે પૃથ્વી કરતા હો. આપણે તો ક્યાંય રજકણમાં ન કહેવાય. એ પૃથ્વી કરતા 9 લાખ ગણો મોટો સૂર્ય છે, પણ 9 કરોડ ને 30 લાખ માઇલ દૂર હોવાથી નાનો દેખાય છે ને. એમ કઈ રામકૃષ્ણ પરમહંસે કીધું કે તું છે ને આ કાલીની મૂર્તિ કરતા એટલો દૂર છો ને, એટલે તને નાની દેખાય છે મૂર્તિ, અને હું એના ખોડામાં બેઠો છું, એટલે મને એવડા મોટા દેખાય છે. એમ ભગવાન બહુ મોટા છે, અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપીને રહેલા છે, પણ એનામાં જો મૂર્તિમંત ભાવ હોય તો ભગવાનનું સાક્ષાત દર્શન થાય. શ્રીજી મહારાજે પણ 1 જૂન 1830 મહારાજ ધામમાં જવાની તૈયારી હતી, ત્યારે મહારાજે કીધું, બીજા મંદિર મૂર્તિ મારે રે, તેમાં રહીશ હું સર્વ પ્રકારે રે, એમ જાણીને સેવા કરજો રે, પૂજા કરીને થાળ ધરજો રે. મહારાજે પોતે કીધું છે કે હું મૂર્તિ દ્વારે પણ પ્રગટ રહીશ. મહારાજે વડતાલના 10મા વચનામૃતમાં પણ લખ્યું છે, સાધુરૂપ ભગવાન ને રાજારૂપ ભગવાન એ જ્યારે હોય ત્યારે સાક્ષાત એમનું દર્શન થવાથી પણ કલ્યાણ થાય. એ પૃથ્વી ઉપર ન હોય તો એમને મળેલા જે સંત, એમની સેવા કરવાથી પણ જીવનું કલ્યાણ થાય, અને એમને મળેલા સંત ન હોય તો ભગવાનની મૂર્તિ, એ મૂર્તિમાં મૂર્તિમંત ભાવ રાખો ને તો પણ તમારું આત્યંતિક કલ્યાણ થાય. સહજાનંદ સ્વામી મહારાજની